તો પણ અત્યારે લગી નહીં રહ્યો હોય, વયો ગયો હશે. પાકું પાકું. એ સાવે જો સો તો ખાઈ જતી નહીં હો. અરે વાહ, બાર કાઢ્યો એને. શ્રીનાન ગળનું ગાડું આવ્યું એને લાડુ આવી. આમ જોવો. હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ અહીં બધા મજામાં છીએ. તો સૌપ્રથમ આપણે ગણપતિ દાદાને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. ચાલો હવે આપણે જોઈએ કે શ્રીનાથ, તેના બા એ બધા શું કરે છે. ટેરેસ ઉપર છે ને એ બંને કંઈક કરી રહ્યા છે, આપણે જોવી. મમ્મી જય શ્રી કૃષ્ણ. માથું ધોઈ નાખ્યું મમ્મી? હા. હવે શું કરો છો? ચોખા સાફ કરો છો? અને શ્રીના કરવા દઈશ તમને? એ શ્રીના, તને ઓલી મેટ ટેરેસ પર પાથરી દીધી જો ને, રેમને એમાં. તમને આની રસ ઉડશે ને એટલે ખાંસી આવશે. એ શ્રીના ઊભી થા. એ મારા દીકરા આવ્યો. આમ જોવો એને કીધું ન થાય, તે બેન જોવો દોડવા માંડ્યા ઉપરના ધાબે અમારા. આવું ક્યાં જવું છે? હે નહીં સારું, ચાલો શ્રીનાને ઉપરના ટેરેસ પર રમવું છે તો હું પણ એને થોડીક વાર રમવા લઈ જાઉં. હાલો ચડો, હાલો હું આવું છું. હાલો ચડો. અરે વાહ, આપણે નાના બગીચા આવી ગયા જો શ્રીનું. આપણા તુલસીમાં કેવા મોટા થઈ ગયા જો. તુલસીમાં મમ્મી ગુવાર ઉતારવો છે? હા તે વાંધો નહીં. હાલો જો ગાઈસ, ગુવારની છે ને શીંગું પણ ઘણી મોટી થઈ ગઈ છે. તો સારું, ચાલો હું ગુવારની શીંગું ઉતારી લઉં. અમારે છે ને મારા પપ્પાને ગુવારનું શાક બહુ જ ભાવે. ઘરમાં બીજા કોઈ ન ભાવે, પણ અમારે અહીં ટેરેસ ઉપર છે ને ગુવાર થાય છે ને તો મારા પપ્પા પૂરતો થઈ જાય. એટલે એને છે ને આમ તાજો ને આમ મજા જ આવી જાય ખાવાની. અને અમારે શ્રીના જોવો, આ કોયલ વેલના ફૂલ. મારે અને મારી મમ્મી અમે છે ને કોયલ વેલના ફૂલનું પાણી પીવી, પણ હમણાં છે ને પાણી પીવાતું નથી, કેમ કે આ બેન ઉપરના ટેરેસ ઉપર ચડે એટલે ફૂલ વીણી નાખે અને એની પાખડીયું કરી દે જુદી. એટલે હમણાં અમારે પાણી નથી થતું શ્રીના. અને હવે બેન છે ને મોટા થોડાક થઈ ગયા એટલે ઓટોમેટિક અમે ન લાવીને તો જાતે મળે દાદર ચડવા. આમ જોવો ગાઈસ, જોવો તમે જોઈ શકો છો કેવા બેન ખેંચે. આમ જોવો, નો અંબાઈ તો બેસીને બાકી તોડી તો લેવાનું, એ ફાઇનલ છે. બસ હવે રેવા દે, એટલા રેવા દે ને. નહીં રેવા તો એક કોઈ નહીં દે. નહીં અંબાઈ તો ગમે ત્યાંથી હાથ ઈ નાખીને ફૂલ તો ઈ કાપી જ લેશે. સારું, ચાલો હવે છે ને આપણે આ ગુવારની શીંગું પણ થોડીક વીણી લઈએ. અને હમણાં હું તમને બતાવું છું કે અમારી ગુવારની શીંગું કેટલીક મેં કેટલીક અહીંયાથી મને મળી છે. ગુવારની શીંગું છે આટલી બધી ઉતારી લીધી છે અને હજી છે ને ઘણી બધી છોડવાની અંદર છે, પણ એકદમ છોટી છે, નાની છે. તો એને છે ને આપણે 2-3 દિવસ રહેવા દઈએ તો થોડીક મોટી થઈ જાય ને ફરી પાછું એકવાર શાક બની જાય. આટલી મને શીંગું મળી છે ને એમાં એક શાક અમારા પપ્પાનું થઈ જશે એટલે એને ચાલશે. અને આ બાજુ જો એકતા શું કરશો? ઓકે, એનું રેઝિનનું મટીરિયલ કંઈક છે, એ થોડોક તડકો નીકળો છે ને તો એ સુકાવવા માટે પણ ઉપરના ટેરેસ પર આવી ગઈ છે. અને શ્રીનું કોયલ વેલના ફૂલ વીણી લીધા તે. આમ જોવો ગાઈસ, મુઠ્ઠી ભરી લીધી છે. આમ જોવો. અને હવે એ મુઠ્ઠીને ફૂલને ચોળીને એનો કલર એ હાથનો ચેન્જ કરી નાખશે. મેં તમને કહ્યું હતું ને કે તેના ફૂલને આપણે બુકાળેલા ગરમ પાણીમાં નાખીએ એટલે ફૂલનો પાણીનો કલર ચેન્જ થઈ જાય. તો અમારી શ્રીનાનો હાથનો કલર એ તેને ચેન્જ થઈ જશે. પણ એકતા ત્યાં અહીંયા હુંકવું છે, પણ કાંઈ શ્રીના રહેવા દે હે નહીં. નિષેધ અત્યારે જ નીચે એને પકડીને લઈ જાવી જોશે. આપણે બધા ઉપર હતા ને, આપણી હારો મમ્મી હતા ને ઉપર આવી ગયા કે લાઈ હું જાવ. આમ જોવો મને આટલી બધી શીંગું મળી. મારા પપ્પાને થઈ જાય. હા, અને હજી આમાં ઘણી છે, પણ હવે થોડીક નાની છે. હવે થોડાક દી પછી. હા, પણ જ્યાં તડકો આવતો હોય ત્યાં જ પહેલેથી હૂકવી દો ને. અને શ્રીનાએ છે ને ફૂલ બધા તોડી લીધા. શ્રીનાએ મુઠ્ઠી ભરી લીધી છે કોયલ વેલના ફૂલની. ઉઘરે તો ઘણાય, પણ ઈ નથી રહેવા દેતી એટલે આપણે પાણી નથી થતું હવે. હોય હા, ને મેં જોયું તું.
ના રે ના ભાઈ પેટર્ન થઈ ગઈ. અમારી ઘરે છે ને ઉંદર આવ્યો હતો તો શ્રીનાનું પેન્ટ કાપી ગયો. આમ જોવો મને ખ્યાલ નહોતો એટલે મેં કાપેલું પેન્ટ પહેરાવી દીધું છે અત્યારે. પણ જો કે અત્યારે એમ તો ફાટેલા પેન્ટની ફેશન છે ને, ફંકી જેને કહેવાય. હું દઉં આ થોડી ખાવાની વસ્તુ છે, દાદાને શાક બનાવવાનું છે. નહીં નહીં જો મસ્ત કૂણો કૂણો છે, આપણે બાને દઈ દઈએ શાક થઈ જાય. હા આજ કરવું હોય તો આજે થઈ જશે, પણ આજ તો બની ગયું છે ને. ઓકે સારું ચાલો તો હવે થોડીક વાર શ્રીનાને રમાડી લેવી. અને પછી શ્રીનાબેન જાગી ગયા છે. શ્રીના જાગીને નીચે આવી ગઈ છે તો અહીંયા બધા શું કરે છે જો તો. કેમ ફ્રીજ ખસેડ્યું મમ્મી? કેમ શું ચેક કરો છો? એટલે ઉંદર આમાં હોય છે એટલે એમ નહીં, એટલે આની અંદર ઉંદર વયું જાય છે. ઠીક એવું છે તો પણ એમ નહીં અત્યારે હોય તો બારો ન નીકળી જાય પણ કે આની અંદર હોય એવું છે લપાઈને બેસી જાય. એમ નહીં આ બીજા હાથમાં આમ તો જો શ્રીના એ પેસ્યું પકડવા આમ જો. તું બોલ ખોલવા મળે. બોલ ખોલવા મળે. એક દાદા ખોલે છે, તું ખોલ. ખોલવા મળે. ખોલ લે તો સીનો. હજી વીઠી જ છે ને આજે. ઉંદર આવ્યો, એ ઉંદર આવ્યો, ભાગો 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 ભાગો. એમ નહીં ડાયરેક્ટ આ બેન ને ડાયરેક્ટ ઊંઘમાં ઉઠાડ્યા છો. પેસ્યું દે દાદાને. બાવ તમને જોઈને અંદર વયું જાય એટલે એ કે આમાં એટલા બધા ઊભા છે ઈ કે ભાગો ભાગો. તું ખોલવા જ મળે. બોલ તો ખોલ તું. તો પણ અત્યારે લગી નહીં રહ્યો હોય, વયો ગયો હશે ના ના સેજ પાકું. પાકો તમને ખબર જ છે. આ પેસ્યું લઈ લો ખોલો એમ. ક્યાં છે બાવ શ્રીના? ન્યા છે. આ ઉંદર ની જગ્યા મળે, ઉંદર ને નવું ઘર મળી ગયું, ફ્રીજ માં રહેવાનું. બોલો એમને પણ બધા ઘેરીને બેઠા છે. આમાંથી ઉંદર ક્યાંથી જાય? બોલ ખોલી દે. એ નહીં ને થોડું ટેકવું હોય. તેરી ટેક્યું તો અને આગળ રેસ લાવ પેસ્યું લાગી છે. બાપા આમ તો પીપી વઈ ગઈ. એમાં શ્રીના બધે નેટની જાળી ફિટ કરી દીધી તો આવે છે ક્યાંથી તો. રામ ના ખબર. હાલો એટલી ચાલો હવે ઉંદર મામા તો ઘરેથી ન નીકળ્યા તો હવે છે ને શેરડી છે તો શેરડી ખાઈ નાખવી કા આપણે બધા હવે. પછી આ લીધી હોય ને ત્યારે ખવાઈ જાય, નહીતર કોઈ શેરડી અડે નહીં અને હુકાઈ જાય રાડા. બધા રાવડા ખોલી નાખવાના છે અને માંદરિયા જેમ ખાવે છે ખાય છે બીજા માંદરિયા. હા પછી છે ને ઓલું છે ને કોઈ અડશે નહીં, ઓલું હારો હાર ખવાઈ જાય બધાયને. નહીં કોઈ લાવ્યા છો આ નો ખાય નકર ઈ પાવડલી ની તો હોડી ફેમસ છે ને. આપણે ગામ લઈ જાય છે એ પાવડલીમાંથી. હા તો એક ઓર્ડર આપણો હારો હાર કરાવી નાખજો એટલે 3 પેન્ડિંગ થઈ જાય ને. મખી થાતી જાય એક લઈ લીધું મારા ફુવાની એક મગાવજો. તમારા ફુવા કોણ મારા મુકેશ ફુવા છે? હશે ભાઈ કા. અચ્છા હું નથી ઓળખતી. તું હેડી વડે દક્ષામાં ફઈ નથી. હા હું ઓળખી ગઈ, મમ્મી નારે લગ્ન થયા તા ઈ. ઈ એમ કેતા હોય મારા લગ્ન થયા એટલે. કરી જો એક પહેલા. ખાડા કરું તો હું આ અત્યારે સીઝન પ્રમાણે શેરડી બહુ સારી હો ખવાય આ શરીરની નરવાઈ માટે કા. તો ઈ હા બધા એવું કે સીઝન વાઇઝ ફ્રૂટ બધા ખવાય. દાદા ફોડી દે એટલે બધા ખાય ને કોઈ નો ખાય. દાદા ફોડી દે. હા દાદા અમને પેલા બટકું કરી દો મને ને શ્રીનાને. ખાડા કરી દે ખાડું ફોડતી ખાવ. સારું ચાલો તો હવે શેરડી ખાઈ લે. શ્રીના ખાહે હમણાં શ્રીના ખાહે મારે શ્રીના ખાય જ છે, એને બહુ ભાવે છે. જો એ શ્રીનો શેરડી ખાશો? બે ફાડા કરવા મળો હાલો, ફોલવા મળવી. હોડીથી બે ફાડા કરી દો હાલો બધાયને. શ્રીના સોતા કાઢે બારા ઈ વાર આવી રીતના ખોળામાં હોતી છે, નહીતર અમારે એને હુતા ને બેસતા આવડતું જ નથી.
ગંદુ ગંદુ ભાળી ગયું ને તેને મારા ખોળામાં પગ લઈ લીધા બે. એવું કર્યું હા ઠીક ઓકે એટલે ટકી છે હા કે મીઠું મીઠું એ સાવે જો સો તો ખાઈ જતી નહીં હો અરે વાહ બાર કાઢ્યો એને અય દાદા બાને ગયા એક ને એક ખુડી વહી જાય કચરામાં. આમ તો થાય એવું હો આ હુડી કાળી હોય અને શેરડી કાળી હોય એટલે છે ને ભેગા ભેગી વહી જાય મેં એટલે પાછી અમારા શ્રીનાથ પેલા છે ને આપણે એવું થતું ઓલા ચાકા આપણે નાના નાના લાવતા ને એમાં ગ્રીન હાથો આવતો તો શાકભાજી બધું ગ્રીન હોય ને હાથો ગ્રીન હોય તેને ભેગા ચાકા વયા જતા હતા હા તો વયું જાય ક્યારેક એવું બની જાય સારું હાલો હવે શેરડી તો ખવાઈ ગઈ છે હવે આ સોતા છે ને થોડાક ભરી લેવી અને પછી ફ્રી થઈને મળીએ આપણે આમ જોવો છે ને શ્રીનાથ ગળનું ગાડું આવ્યું એને લાડુ આવી આમ જોવો તો હવે શ્રીનાની ફ્રેન્ડમાં વધારો થઈ ગયો છે હવે આવી ગયું છે લાડુ અને બીજી કોણ આવી છે ઈવા તો લાડુ ઈવા વાણી અને મારી શ્રીના સરસ મજાનું જોવો ગાઈસ ચેર ને ખાટલા ઉપર કોઈ ટોયસ દ્વારા ને મસ્ત મજાના હવે રમી રહ્યા છે એકા બીજી અને છોકરાઓ સાથે આમ કહેવાય છે ને કે છોકરાઓ સાથે છોકરાઓને રમવાની મજા ખૂબ જ આવે તો મારી શ્રીનાને છે ને હમણાં તો એટલું લાડુનું વધી ગયું છે ને તમે વાત જવા દો પણ આજે તો છે ને વાણી સાથે પણ રમવાની ખૂબ જ મજા આવી ઈવા નીચે બેસી જા બટા બસ સરસ નીચે બેઠા બેઠા રમો એટલે કોઈને વાગે નહીં ચાલો હવે અમે જમીને ફ્રી થઈ ગયા છે ને ઉપરના ફ્લોર પર એના માટે અમે આવ્યા છીએ તો છે ને શ્રીના પણ અમારી સાથે આવી ગઈ છે કેમ કે શ્રીના છે ને આજે એકલી થઈ ગઈ છે એના બા અને દાદા બંને મેરેજમાં ગયા છે તો આમ જોવો ગાઈસ ઉપરના ફ્લોર પર આવીને તેને મારી બેંગલ્સ વડે રમવાની છે ને ખૂબ જ મજા આવી છે બોક્સને જોઈ ગઈ તો જોવો ગાઈસ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની રમી રહી છે હાથમાં પણ તેને પહેરી લીધી છે અને તેને મજા આવી છે રમવાની તો મેં કીધું થોડી વાર ભલે રમી લેતી અને એને પણ એન્જોય થઈ જાય એનો મેં પણ તેને છે ને આમ રમકડાની જેમ ટોયસની જેમ બેંગલ્સ વડે રમવા દીધી તમે આમ જુઓ કેવી બેઠી બેઠી રમે છે ને એક બાજુ એના પાપા પણ તેને જોવે છે એને પણ હસવું આવે છે કે શ્રીનાએ કેટલી બેંગલ્સ હાથમાં પહેરી છે કાબોતી હા આમ જો શ્રીના શું કરે છો હે જો ઈ કે વાણી આવી હતી હે લાડુ આવી હતી હે ઈ છે ને ખાલી ડોકી હલાવીને જ ના પાડે આમાં ડોકી હલાવે હા એમ બોલ ને શું પગમાં ન પહેરાય દીકા ઓ ગટુ પગમાં ન પહેરાય ચાલો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો જો તમને આ મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય